નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા જમીન માહિતી અને પાક સહાય માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા. સમાચાર વિગતવાર જાણીએ તો ભારતીય કિસાન સંઘ વિજાપુર તાલુકા એકમે આજે મામલતદાર કચેરીમાં 2 આવેદનપત્ર સુપરત કર્યા હતા. પ્રથમ આવેદનપત્રમાં સરકાર દ્વારા તારીખ 26/4/2025ના પરિપત્રના અમલમાં વિજાપુર તાલુકામાં નવીન શરત જમીનોના ખાતેદારો તથા જમીન વિસ્તારની વિગતો આપવાની વિનંતી કરવામાં આવી છે. આ પરિપત્રમાં નવી શરતની પ્રીમિયમ પાત્ર જમીનોને જૂની શરતોમાં ફેરવી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના સત્વરે નિકાલ માટેની માહિતી પણ માંગવામાં આવી છે. બીજા આવેદનપત્રમાં તાજેતરના કમોસમી વરસાદથી મગફળી, કપાસ, કઠોળ, પશુઘાસ તથા એરંડા પાકને થયેલ નુકસાનને તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાય આપવાની માંગ કરવામાં આવી છે. કિસાન સંઘના પ્રમુખ અમરતભાઈ પટેલ રામપુરા કોયડા, માજી પ્રમુખ પ્રભુદાસ પટેલ કમાલપુર, મંત્રી અમૃતભાઈ પટેલ રણછોડપુરા, નટવરભાઈ પટેલ નવનિયુક્ત મંત્રી વિષ્ણુભાઈ પટેલ તથા કાર્યકારી સદસ્યો તથા તાલુકાના ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર નાયબ મામલતદાર અનિલભાઈ પટેલને આપવામાં આવ્યા હતા. ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે વિશે જણાવો. હા, એટલે આ કમોસમી વરસાદના ખેડૂતોની એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે હાલ એમને કદાચ લોન લીધી હોય તો ચોથી ભરવી એ ચિંતામાં બચારા રાતદાર ઊંઘી શકતા નથી. તો સરકારશ્રી કંઈક ખેડૂતોને મદદ કરે એના માટે આપી દીધું આવેદનપત્ર. મગફળી છે, કપાસ છે, કઠોળ છે, પછી પશુઓનું ઘાસ છે અને એરંડા પણ આ વરસાદથી ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોને. હવે તમે શું માંગણી કરી રહ્યા છો? કે આ તરફે ખેડૂત લક્ષ્ય રાખી અને ખેડૂતના હિતનો વિચાર કરે. સાચી સેવા તો આ ખેડૂતે જ કરી છે રાષ્ટ્રની. તો ખેડૂતલક્ષી કંઈક વિચાર કરી અને ખેડૂતને મદદરૂપ થાય સરકાર એવું વિચાર, એવી અમારી અભિલાષા છે. હવે નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાના સરકારના સવિચારના ઉલ્લેખના આધારે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું કે તમે આ બાબતે કેટલા સુધી કાર્યવાહી કરી અને કેટલા કેસોનો નિકાલ કર્યો એ બાબતની માહિતી સાહેબશ્રી પાસે માગી. જેમ બને એમ જલ્દી આનો ઉકેલ લાવો. અને જે સરકારશ્રીએ નવી શરતની પ્રીમિયમ પાત્ર જમીન જૂની શરતમાં તમામ જમીન ફેરવવાનો જે પરિપત્ર કર્યો એ બદલ ખરેખર સરકાર અભિનંદન પાત્ર છે. અને એ સત્વરે કામગીરી થાય અને ખેડૂતલક્ષી કામગીરી થઈને ખેડૂતને ન્યાય મળે એ માટે આજે વિજાપુર તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કારોબારી તેમજ ખેડૂતશ્રીઓ મામલતદાર કચેરી હાજર રહી અને આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.